નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. રાજ્યમાં મંત્રીમંડળનું વિસ્તરણ થવા જઈ રહ્યું છે ત્યારે ફરી વખત અમરેલીનો લેટર કાંડ વિવાદમાં આવ્યો છે. આ વખતે પાટીદાર યુવતી પાયલ ગોટીએ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયા વિરુદ્ધ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને સ્પષ્ટપણે જણાવ્યું છે કે મને ન્યાય મળ્યો નથી. દર્શક મિત્રો, આપને ખ્યાલ જ હશે કે થોડા સમય અગાઉ અમરેલી નજીકના ખંભાળિયા ગામની દીકરી પાયલ ગોટી, જેનું અમરેલીની અંદર રાત્રે ધરપકડ કરવામાં આવી હતી અને લેટર કાંડમાં એની ધરપકડ થયા બાદ એનું રાત્રે જ સરઘસ કાઢવામાં આવ્યો હતો અને આખી રાત એને લોકઅપમાં રાખવામાં આવી હતી. આ દીકરીએ ન્યાય માટે આખરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક ખુલ્લો પત્ર લખ્યો છે અને એને થયેલા અન્યાય સામે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. સમગ્ર પ્રકરણની તપાસ નિર્લિપ્ત રાયે કરી હતી અને નિર્લિપ્ત રાયે આ તપાસ દરમિયાન 3 પોલીસ જવાનોને પણ સસ્પેન્ડ કર્યા હતા અને સાથે સાથે એલસીબી પણ એની સાથે તપાસમાં જોડાઈ હતી. સમગ્ર પ્રકરણની અંદર હજુ પણ કશે ને કશે ધૂંધવાઈ રહ્યું છે. કોઈ બાબત જે છે એના ઉપર સરકાર ઢાક પીછોડો કરી રહી હોય એવું લાગી રહ્યું છે અને અમરેલીના ભારતીય જનતા પાર્ટીના આંતરિક રાજકારણની અંદર આ મુદ્દો વધુ ને વધુ ચગી રહ્યો છે. આવા સંજોગોની અંદર પાયલ ગોટીએ જે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે એના કારણે અનેક પ્રકારના ચર્ચાઓ વહેતી થઈ છે. એમાં ખાસ કરીને મંત્રીમંડળનું જ્યારે વિસ્તરણ થવાનું છે ત્યારે પાયલ ગોટીએ લખેલા પત્રનું વજૂદ કેટલું છે અને એને કેટલો કન્સિડર કરવામાં આવશે પ્રદેશ નેતાગીરી દ્વારા, એની ઉપર પણ ચર્ચાઓ થઈ રહી છે. હાલમાં અમરેલીનું રાજકારણ ઉપરથી શાંત લાગી રહ્યું છે, પરંતુ અમરેલીની અંદર, સૌરાષ્ટ્રના અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીની અંદર 2 થી 3 જૂથ છે અને એ તમામ જૂથો પોતપોતાનું વર્ચસ્વ સાબિત કરવા માટે સતત પ્રયત્નશીલ રહેતા હોય છે. આવા સંજોગોની અંદર જે પ્રમાણે પાયલ ગોટીએ પત્ર લખી અને મુખ્યમંત્રી પાસે પોતાને ન્યાય ન મળ્યો હોવાની જે રજૂઆત કરી છે, જે કેફિયત રજૂ કરી છે, એ લેટર બોમ્બને કારણે આવનારા દિવસોની અંદર અમરેલીના રાજકારણમાં વધારે ગરમાટો આવશે એવું હાલના તબક્કે લાગી રહ્યું છે. અને ખાસ કરીને આ પત્ર એવા સંજોગોમાં લખવામાં આવ્યો છે કે જ્યારે પાટીદાર મતદારો ભારતીય જનતા પાર્ટીથી વિમુખ થઈ રહ્યા છે, બીજી તરફ પાટીદારોને સત્તાની અંદર એટલે કે મંત્રીમંડળની અંદર પણ મોટા પ્રમાણમાં સ્થાન જોઈએ એવી માંગણી કરવામાં આવી રહી છે. આ તમામ સંજોગોની અંદર પાયલ ગોટીનો આ પત્ર ઘણો જ સૂચક છે અને એની અસરો આવનારા દિવસોમાં અમરેલીના રાજકારણ ઉપરાંત રાજ્યના રાજકારણમાં પણ જોવા મળશે. પાયલ ગોટીને જે પ્રમાણે પોલીસ દ્વારા હેરેસમેન્ટ કરવામાં આવ્યું હતું, જે પ્રમાણે એને ધરપકડ કરી અને એનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, પાયલ ગોટીએ એવો આક્ષેપ પણ પત્રમાં કર્યો છે કે પોલીસ સ્ટેશનમાં તેને મારપીટ કરવામાં આવી હતી. આ તમામ સંજોગોની અંદર હવે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ બાબતમાં શું પગલાં ભરે છે અને ખાસ કરીને પાટીદાર દીકરી જ્યારે ન્યાયની માંગણી કરી રહી છે ત્યારે એના ન્યાયના હિતમાં મુખ્યમંત્રી કેવા પગલાં ભરશે અને આને માટે જવાબદાર જે લોકો છે, જે લોકોએ આ ષડયંત્ર રચ્યું હતું, એ લોકોની સામે કેવા પ્રકારના પગલાં ભરવામાં આવે છે એ પણ જોવાનું રહેશે. રાજ્યના શાંત પડેલા રાજકારણની સપાટી ઉપર આ લેટરની અસર કેટલી આવે છે એ આપણને આવનારા દિવસોની અંદર ખબર પડશે અને ખાસ કરીને મંત્રીમંડળના વિસ્તરણ દરમિયાન આ પત્રની કોઈ અસર રહે છે કે કેમ એ પણ એક જોવાનું રહેશે. ધન્યવાદ દર્શક મિત્રો. આવા જ પ્રકારના વિડીયો જોવા માટે આપ અમારી હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.